અને એ ડુંગળીમાં અત્યારે બકરા સારી છે. હા ડુંગળી સારી છે કા. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. અને આજ આપણે આવી ગયા છીએ વાડીએ, એટલે કે અમારી જે બાજુની વાડી છે, બાલાજાની વાડી છે. ત્યાં ભાઈ અત્યારે ડુંગળીનો ભાવ નથી, અને અત્યારે જો ભાઈ ડુંગળી દુનિયાની છે વાવેલી, તમને દેખાડું. અને એ ડુંગળીમાં અત્યારે બકરા સારવી છે, કેમ કે ભાવ નથી. 40 રૂપિયા ભાવ છે, એટલે ડુંગળીનું ભાઈ કાંઈ ન આવે. એટલે આ ડુંગળી અત્યારે જો અમારા કાકાનો છોકરોની છે, રાકેશની, ખાવા હાટું ડુંગળી લે છે. હાલો આપણે ત્યાં જઈને એને પૂછીએ કે હવે ખાવા હાટું ડુંગળી તો કેવી છે પાક ને એવું પૂછીએ. રાકેશ કેમ છે ભાઈ? આ ડુંગળી ને એવું કેમ ખાવા હાટું? હા અત્યારે પર ભાવ નહીં હોય ને? ભાવ 40-50 છે ખાલી. હા ટોટો પણ ખેડૂત ને કઈ વધે નહીં ને? કઈ ન વધે, એમાં વધે. બધું ગણાય તો કઈ ન વધે આમાં. નહીં બકરા સારો હારે. હા ડુંગળી હારી છે કા. ખાવા તો આપડે કોઈ એ તો થાય ખાવા. હા હારી હારી જ ગોતવાની. ઓલ પર તો સુમિત આવે છે, મારા પાગક્કા ની આવે છે. જો ભાઈ આ બધામાં ડુંગળી વાવેલી આમ જો, અને અહીંયા બકરા સરે છે આમ તમે વાત પૂછો. આ બધામાં ઓલપા મારા નરસિંહ દાદા ની બધા છે, મારા રમાભાઈ આવેલા છે. અને આ ભાઈ બકરાને તો ખવડાવી છે. તો હાલો આપણે બકરા પાસે જઈ અને એને થોડીક ડુંગળી ને એવું ખવડાવી, કેમ કે ભાઈ બકરાની એવું ખાય છે. તો આપણે ત્યાં જઈને એને ખવડાવી અને એકાદી ડુંગળીને હું તમને દેખાડું કે કઈ રીતની આખી ડુંગળી આપણે એને ખવડાવીને આપી ને તો એ ખાઈ જાય. તો હાલો ત્યાં જઈને હું તમને દેખાડું. બહુ મોટી ડુંગળી પડી ઉભી રહે અને નાની ખવડાવું. હાલે હાલે જોયું? જો ભાઈ બકરા ખાય છે અત્યારે. આમ જોઈ લો કેટલા છે. જો આ બધા ડુંગળીમાં આમ કલા છે. જો અને સામે તો બધા બેઠા છે રમાભાઈ ની. અહીંયા આપણે આંટો મારી ઘડીક કે શું કરે છે જોઈ ઘડીક. અત્યારે તો બધા રોપ ને એવું ખાયા છે, ફોલોની આવ્યા છે અત્યારે. કેમ છે રમાભાઈ? હા દેશી ની મોજ અલગ હોય કા રમાભાઈ? હા 1000 છોડો. હાલો તો આપણો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય બાબા સીતારામ, ટાટા બાય બાય.